આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાતી ન્યૂઝ। ડભોઈ સરિતા નજીક 3 થી 4 વર્ષથી 4 ટ્રેક ઓવરબ્રિજનું કામગીરી મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે આતરા દિવસે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે। એક સાઈડ ઓવરબ્રિજ તૈયાર થતાં બંને સાઈડના વાહન વ્યવહાર એક જ બ્રિજ ઉપર ચાલુ કરી દેવાયો છે, તો બીજી સાઈડ બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે। તેવામાં જો બ્રિજ ઉપર કોઈ વાહન ખોટકાય અથવા અકસ્માત સર્જાય તો લાંબો ટ્રાફિક જામના સર્જાય છે, જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કરનાળી અને હાલ ચાલી રહેલા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓને ભારે હાલાકી પડી રહી છે। આ બ્રિજ ઉપર ગત મોડી સાંજે એક તોતિંગ એલપી ટ્રક બ્રિજની મધ્યમાં જ ખોટકાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વધુમાં પટેલવાડી નજીક ડ્રેનેજની કામગીરીને પગલે ડાયવર્ઝન અપાયું હોય અને જેને કારણે સિનોચાર રસ્તા સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળતો હતો। મંથર ગતિએ ચાલતી ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે એક મોટો સવાલ છે। હજારો રાહદારીઓને આતરા દિવસે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને બૂમો ઉઠવા પામી છે।